મીઠી મધુરી વાત 33 વચનામૃત ગઢડા મધ્ય 19 ભગવદ્ ગીતા ઉપર રામાનુજ ભાષ્ય છે. ભગવદ્ ગીતા ઉપર રામાનુજાચાર્ય ભાષ્ય કર્યું, એટલે રામાનુજ ભાષ્ય છે. તેની કથા મહારાજ કે અમે સાંભળી ને રાત્રિએ સૂતા હતા. સૂતા પહેલાં મહારાજે આ કથા સાંભળી. આપણે સૂતા પહેલાં કંઈક સારું સારું સાંભળી લેવું, વિચારી લેવું, બોલી લેવું. હા, સૂતા પહેલાં કથા સાંભળી. પછી અમે કથા સાંભળી અને અમે રાત્રે સૂતા. પછી અમને સ્વપ્ન થયું કે અમે ગોલોકમાં ગયા. ખરી વાતો પ્રભુ. હા, ખરી મનુષ્ય લીલા તમે અત્યારે કરો છો પ્રભુ. હા, સ્વપ્ન તમને થયું ને તમે વળી પાછા ગોલોકમાં ગયા. જોવા ગયા હતા જ્યાં કોઈ રાખવાના હોય તો જોવા ગયા એમને. આ બધી પ્રભુની કળી ન શકાય, સમજી ન શકાય. હા, જો આમાં સાચા ગુરુ હાથમાં ન આવ્યો હોય તો વાત ઊંધી પડી જાય. હા, મહારાજ કે મેં ગોલોકમાં ગયા. બોલો હે. અને ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા હો. વાહ, અનંત પાર્ષદ દીઠા. ઓહો, તેમાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા છે. તે તો સ્થિર સરખા જણાય છે. હા, સ્થિર સરખા જણાય છે. અને કેટલાક તો પરમેશ્વરના કીર્તન ગાય છે. કેટલાક પાર્ષદો ત્યાં કીર્તન ગાય છે. તે કીર્તન પણ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીના ગાય છે. ઓહો, ત્યાં કોઈ કે આ કીર્તનની ચોપડી ત્યાં કોઈ કે પહોંચાડી દીધી છે. એ પાર્ષદો કીર્તન મુક્તાનંદ છે ને બ્રહ્માનંદ સ્વામીને ગાય છે. હા, અમે તેને થોડાક વર્ષ થઈ ગયા. પછી આવી રીતે આ વચન વંચાતું હતું. એમાં એક બહુ સારા વક્તા, બહુ સારા વક્તા એને વાત કરી. એ તમને કહું. મને કે કાંઈ સમજાણું? મને કે સમજાણું નથી. મુક્તાનંદ સ્વામીના કીર્તન ગાય છે. હવે આ કીર્તન કેવી રીતે પહોંચી ગયા ખબર નહીં. કાંઈ ગાય છે એટલું ખબર પડી. મુક્તાનંદ છે, બ્રહ્માનંદ છે, બેના કીર્તન ત્યાં ગવાય છે. ગોલોકમાં ગવાય છે કીર્તનો. પછી એ કહે, જેણે સ્વામિનારાયણ ભગવાનને જેને અવતાર જેવા જાણ્યા એ ગોલોકમાં ગયા. જે અવતાર જેવા જાણે એ અવતારના ધામમાં જાય ગયા. કેટલા વૈકુંઠમાં ગયા છે કે એમાં એક અમોઘાનંદ સામે નામ હોતી લીધું પછી એ કે વૈકુંઠમાં ગયા, કારણ કે એને એમાં પ્રીતિ હતી. હા, હવે વાત એમ છે, સ્વામિનારાયણ ભગવાનને જો સર્વોપરી જેવા છે તેવા નહીં સમજો તો અક્ષરધામ આઘું અબજો જોજન થઈ જશે. હા, બોલો. એટલે હવે અહીંયા જ્યારે હતા ત્યારે એને કીર્તન કંઠે કર્યા હોય કે ના. આ જે પેલા મોટા બહુ સારા મુક્ત કહેવાય એવા વક્તાએ બધી આ વાત કરી. બરાબર. એ કે જો અહીંયા એને મુક્તાનંદ સ્વામીના બ્રહ્માનંદ સ્વામી કીર્તન કંઠે કર્યા હોય પણ મહારાજને સમજ્યા કેવા અવતાર જેવા, એટલે એ ગોલોકમાં ગયા. ગોલોકાધિપતિ જેવા જાણ્યા એટલે અહીંયા ગયા. અને સર્વોપરી જેવા છે તેવા જાણ્યા તો અક્ષરધામમાં જાત. એટલે કીર્તન તેને આવડતા હતા, કંઠે કર્યા હતા. એટલે અહીંયા જઈને કીર્તન લલકારે છે. હવે આમ ત્યાં કીર્તન ગયા છે ગયા. વાત મારી બેટી કે સમજો જેવી છે કયો. વાત સમજો જેવી છે. હવે જો સમજો, બધાય ધામ કરતા અક્ષરધામ શ્રેષ્ઠ છે. અતિ અધિક એનું સુખ છે. 95 પેલું કે છે, જો સમજણમાં ફેર રહી ગયો તો પ્રાપ્તિમાં મોટો ફેર છે. સમજણમાં ફેર રહી ગયો તો પ્રાપ્તિમાં મોટો ફેર છે.
હા, મનુષ્યનો જન્મ મેળવ્યો અને ઉત્તમ, અધિક ઉત્તમ, ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને ઉચ્ચ કક્ષાની પ્રાપ્તિ ન કરી શક્યા તો મનુષ્ય જન્મ પૂરેપૂરો સફળ થયો કહેવાય નહીં, કહેવાય નહીં. એ તો અધૂરી પ્રાપ્તિ ગણાય, એ તો અધૂરી પ્રાપ્તિ ગણાય રે. મનુષ્ય જન્મ સફળ થયો કહેવાય નહીં, પૂરેપૂરો સફળ ન થયો કહેવાય. હા, આત્યંતિક કલ્યાણ થાય ને ત્યારે પૂરો સફળ કહેવાય. આત્યંતિક કલ્યાણ એટલે અક્ષરધામની પ્રાપ્તિ. આત્યંતિક કલ્યાણ એટલે ભગવાન સ્વામીને જેવા છે તેવા ઓળખો ત્યારે આત્યંતિક કલ્યાણ કીધું. બરાબર કે પ્રત્યક્ષ પ્રભુને વિશે દ્રઢ નિષ્ઠા, એનું નામ આત્યંતિક કલ્યાણ. વચનામૃત કે છે કાર્યાણીનું 7મું. પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે હજળ બમ એવી દ્રઢ નિષ્ઠા, બીજા કોઈને નહીં. એ આત્યંતિક કલ્યાણ. હવે અહીંયા કીર્તન અહીંયા ગવાય છે એટલે સાબિત તો થઈ ગયું કે અહીંથી ત્યાં ગયા છે ખરા, આવું કીધું એ વખતે. પછી હવે આગળ અને કીર્તન ગાતા જાય અને ડોલતા જાય. હા 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 હા, કીર્તન ગાતા જાય પછી ડોલતા જાય કે તારે ચટક રંગીલો છેડલો યલ બેલાર એ કાંઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે, કે રંગના રેલા રે. પછી મુક્તાનંદ સ્વામી કીર્તન એવું કે જન્મ સુધારો રે હો મારો, કે મળ્યા નટવર નંદ દુલારો, એ જન્મ સુધારો, એ હો જન્મ સુધારો રે હો મારો. આવા બધા કીર્તન બધે લલકારતા હોય અને પછી એ તો પહોંચી ગયા ત્યાં. હા હા, કીર્તન ગાય કેફે કરીને ગાંડા થયા હોય ને ડોલે ને ગાય તેમ કીર્તન ગાય ને ડોલે. હા, ગાંડા થઈ ગયા હોય ને ગાંડા થઈ ગયા, વાલા રમજમ કરતા કાન મારે ઘેર આવો રે, મારા પૂરા કરવા કોડ, અરે મારા પૂરા કરવા કોડ, હસીને બોલાવો રે. જો ગાંડા થઈ ગયા હોય ને એમ ડોલે એમ કીધું. હા, એક ભગત મારા નોંગળ ચોરાના, હા હા હા, નોંગળ ચોરાના ભગતો ખરા પેઢલિયા. હા હા હા, એ પેઢલિયા હરિભગત, શું નામે ભૂલી ગયો એ. હા, એના દીકરા જીવરાજભાઈ, હા એ ધામમાં વહી ગયા જીવરાજ. હા, અને એ કહેવા વાલા મારી સુધ બુધ તે હરી લીધી તારે લટકે વેરા ગણ કે દી. રાજકોટ ગુરુકુળનો જૂનો સાધુ આશ્રમ, નાનું એવું સિંહાસન એક જ ખંડનું, અને સામે અત્યારે 3 ખંડનું સિંહાસન બદલી ગયું છે, સંત નિવાસથી મોટો થઈ ગયો છે જૂનું. અને એ સિંહાસન સામે એક થાંભલો બરાબર હતો, પિલ્લર હતો, કોલમ બરાબર. એની બાજુમાં ઊભા આમ બોલતા જાય કીર્તન. કોણ? આ મીઠા ભગત. હા, નોંગળ ચોરાના. ભલા મારી સુધ બુધ તે હરી લીધી, આમ બોલતા જાય અને આમ પડી ગયા એમ રીતે હોય. એવી રીતે ગાંડા થયા ડોલતા હોય ને એવી રીતે કીર્તન બોલતા હતા એવો. હા, બહુ સરસ, સારા ભગત હતા. એટલે અહીંયા કહે છે ડોલતા હતા કે ફેંકે રીતે ગાંડા થયા હોય ને એમ હોય. હા હા, પણ ગાવાતા હોય ભેળા જઈને અમે મળ્યા. મહારાજ આ સ્વપ્ન બધી વાત કરે છે. પછી અમે પણ એ ગાવતા હતા, તે ભેળા જઈને મળ્યા ને કીર્તન ગાવા લાગ્યા. તે ગાવતા એવો વિચાર થયો, આવી જે પરમેશ્વરની પ્રેમ ભક્તિ અને આવી જે પરમેશ્વરની ઉપાસના તેનો ત્યાગ કરીને જે મિથ્યા જ્ઞાની થાય છે અને એમ જાણે છે અમે જ ભગવાન છીએ, તે મહાદુષ્ટ છે. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે પ્રકારે ધર્મ થકી તથા ભગવાનની ભક્તિ થકી કોઈ રીતે પાછો ન પડે અને પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ નારાયણ તેમાંથી કોઈ રીતે બુદ્ધિ ડગે નહીં, એવો લાવો એક કાગળ લખીને
દેશના સત્સંગી પ્રત્યે મોકલીએ. જો કારણ કે આ જે શુષ્ક વેદાંતિ કીધા ને, મહાદુષ્ટ શુષ્ક વેદાંતિનો સંગ થઈ જાય તો જીવાત્માનો જન્મ ખરાબ થઈ જાય. ખબર છે, કાગળ લખીને મોકલી દે, બધાને સાવધાન કરી દે. હાલો કે હા મારે કાગળ લખો, બરાબર, કે લખ્યા વિતમ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ સર્વ પરમ તથા સર્વ સત્સંગી બાય નારાયણ વાંચજો. બીજું અમારી આજ્ઞા એમ છે જે શ્રી કૃષ્ણ નારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન તેના જે અવતાર તે ધર્મના સ્થાપન કરે છે તથા બ્રહ્મચર્ય, અહિંસા ધર્મ, અહિંસા આદિક ધર્મ, આત્મનિષ્ઠા, બરાબર, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ એ 4 ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે ને તેમની રક્ષા કરવાના અર્થે તથા અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે દેવ મનુષ્ય આદિકને વિશે પ્રગટ થાય છે. તે અવતારને વિશે પતિવ્રતાના જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી, જેમ સીતાજીને શ્રી રામચંદ્ર ભગવાનને વિશે નિર્દોષપણે નિષ્ઠા હતી તેમ નિષ્ઠા રાખવી. અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસી પૂજા કરવી તથા દેહે કરીને 9 પ્રકારની ભક્તિ કરવી. ભક્તિ થકી આ ભવ મારે કલ્યાણકારી બીજું કોઈ નથી, બીજું કોઈ નથી રે ભક્તિ વિના આ ભવમાં કલ્યાણકારી બીજું કોઈ નથી. 9 પ્રકારે ભક્તિ કર્યો. અને નિષ્ઠા કેવી રાખવી કે પતિવ્રતા જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી, જેમ સીતાજીને રામચંદ્ર ભગવાનને વિશે નિર્દોષપણે નિષ્ઠા હતી. ઓહો, નિર્દોષપણે નિષ્ઠા, બોલો બોલો, નિર્દોષપણે નિષ્ઠા હતી. સીતાજીની સમજણને ભગવાન સ્વામિનારાયણે ખૂબ જ વખાણી છે, ખૂબ જ વખાણ. અંત્યના એ વચનામૃતમાં છે, અંત્યનું 11મું વચન બધા યાદ આવી ગયું. એમાં પણ સીતાજીની સમજણને ખૂબ વખાણી છે. મધ્યના 19માં પણ સીતાજીને જેવી સમજણના મહારાજે પ્રશંસા કરી છે. સારું વાલા ભક્તજનો, આપણે મીઠી મધુરી વાતો આ 33 પૂરી કરી. જય સ્વામિનારાયણ.